ગ્લાસીસ પણ મળતા હોય છે, તો એમાં સેટ કરી અને રાખી શકીએ તો બહુ ઇઝી બી પડે છે. ઓકે. અને બનાવવા માટે સામગ્રી શું લઈએ છીએ? અત્યારે સામગ્રીમાં લીધી છે ચોકલેટ કેક ક્રમ્સ છે, ચોકલેટ સોસ છે, ફ્રેશ ક્રીમ અને ચેરીઝ છે. ઓકે. પણ આમાં આપણે ઘણી ટાઈપના કોમ્બિનેશન કરી શકીએ. અચ્છા. એ હું કહીશ તમને કે કઈ ટાઈપના કોમ્બિનેશન થઈ શ્યોર. શકે. પણ પહેલા તો શરૂ કરી દો શીખવાનું બ્લેક મેજિક. આપણે ગ્લાસમાં સીધું એસેમ્બલ કરવું છે. ઓકે. અત્યારે મેં ગ્લાસ લીધો છે ડિઝર્ટનો. કાચનો glass હા, લીધો કાચનો. પણ નોર્મલી આપણે ડિસ્પોઝેબલમાં પણ કરી શકીએ. રાઈટ. સૌથી પહેલા આ જે ચોકલેટ કેક ક્રમ્સ છે એ આપણે લેશું. 1 સ્પૂન જ પેલા નાખશું અને એની અંદર ચોકલેટ સોસ નાખશું. જે આ રીતના રેડી ડેઝર્ટ મળતા હોય છે એમાં મોટા ભાગે તો ચોકલેટ ફ્લેવરની જ આમ સર્વોપરિતા જોવા મળે છે, અને અથવા તો બીજી કોઈ ફ્લેવર હોય તો એ જોડે ચોકલેટ તો હોય જ. એનું કારણ છે લીપી કે ચોકલેટ એટલી પોપ્યુલર છે અને પ્લસ 90-95% લોકોને ચોકલેટ ભાવતી હોય છે. 5% જ એવા લોકો હોય છે કે જેને ચોકલેટ ઓછી ભાવતી હોય છે અથવા નથી ભાવતી હોતી. યુનિવર્સલ ચોઇસ. હા, તો એના માટે ઓપ્શન હોય જ છે, પણ નોર્મલી ચોકલેટ વધારે ભાવતી હોય છે. અને ખાસ કરીને ડિઝર્ટ પુડિંગમાં એમાં ચોકલેટનો ટેસ્ટ ફાઇન આવે છે. ફરી આપણે કેક ક્રમ્સ નાખશું. હવે લીપી એની ઉપર આપણે થોડું ચેરીનું સિરપ નાખી દઈશું. ઓકે. ચેરી સિરપ એકલું એડ કરી છે અત્યારે એટલા માટે કે થોડું ડ્રાય ન લાગે ચોકલેટ કેક. હવે એની અંદર ફરીથી આપણે ચોકલેટ સિરપ, આ થઈ ગયું છે. હવે આપણે ક્રીમથી ગાર્નિશ કરી લઈશું. વાવ, બહુ જ ફાઇન લાગે છે. હવે આની પર એક ચેરી મૂકશું અને આ એક ચોકલેટ કોટેડ બિસ્કિટ છે, વ્હાઈટ ચોકલેટ કોટેડ, એ આપણે અંદર મૂકી દઈશું. રેડી થઈ ગયું છે અને સર્વ કરી દઈએ. તો રેડી છે બ્લેક મેજિક. શું ખરેખર જાદુ કર્યું છે તારા ઉપર? મને તો એવું લાગે છે કારણ કે એનીવેઝ ચોકલેટ તો મને બહુ જ ભાવે છે અને આ ફૂલ ઓફ ચોકલેટ છે. ટેમ્પટિંગ છે અને આને થોડું 1 કલાક જેટલું ચિલ્ડ કરવાનું અને પછી સર્વ કરવાનું. અને અગાઉથી પણ જો બનાવીને મૂકી દઈએ તો કેટલો ટાઈમ સુધી એને ફ્રીજમાં કેમ રાખી શકાય? લીપી મેં પહેલા પણ કીધું એવી રીતે ડિસ્પોઝેબલ કપ્સમાં અથવા આવા ટાઈપના ગ્લાસીસ હોય, કોઈ પાર્ટી તમે ઘરમાં હોય અને અરેન્જ કરવી હોય તો ઇન્ડિવિજ્યુઅલ ગ્લાસમાં અરેન્જ કરી એની પર થોડી ક્લીન ફિલ્મ લગાવી દેવાની. અચ્છા. જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ ગાર્નિશિંગ કરવાનું. ઓકે. ત્યાં સુધી ક્લીન ફિલ્મ લગાવી અને 1 વીક સુધી ફ્રીજમાં એવું નવું રહેશે.